બુરાભાઈ આવો ભાઈ. ઓહો તું બુરાભાઈ ઉદાસ બે આવા અરે હું કરા છોકરો રોજ ઇન્ટરવ્યુ આલવા જાય કે નોકરીનો મેળ પડતો નહીં કંઈ પૈસા વાપરીને આવે એ કંટાળે એવું કરવાનું જો. તો કેમ આવી જગ્યાએ આટલો બે પાછો આ વિચારતો તો કે ભેંસો લેવી હોય પણ ભેંસોનું એ કોઈ સેટિંગ થતું નહીં શું કરવાનું. આમ તો વિચારે કે ભેંસો લાવીને ખેતરમાં વળગાડવું છે. એટલે તમારે ભેંસો લેવાની ઈચ્છા છે? ભેંસો લેવી હોય પછી છોકરાને ખેતરમાં કામ કરાવવું છે કેમ કે રોજ પૈસા લઈ જાય નોકરી બોકરી કરતું હોય. તમારે ભેંસો લેવી હોય તો મારા જોડે કોન્ટેક્ટ મફતજી ગયા જ મહિને 4 ભેંસો લીધી હતી. મફતજી તબેલાવાળા ઓવો તમે નો મોકલ્યું હશે. હા તમે એની જોડેથી ભેંસો હારી હોય પણ અહીંયા કોઈ દલાલી વગર હાલતા નહીં. મારા દલાલીનો કોઈ કોન્ટેક્ટ નહીં. એવું તમે કહેતા હોય તો હું કોન્ટેક્ટ કરાવું. કરાવો ને લાવું હવે છોકરાને કોઈક મજૂરી તો વળગાડવું પડશે બધા. નકર એની ભેંસો હારી હોય. એવું હોય 4 ભેંસો લઈ જવું એક ભેંસ કરીને 10 લીટર દૂધ આપે. એવું હોય તો વધુ ને હેરાન આપણે લઈ લઈએ. તો હેડો તા હું તમને અહીંયા તબેલે લઈ જાઉં. હેડો મારે દલાલીની કોન્ટેક્ટ અમારે. ચાલો. નહીં મારતું શું કરશું રેડીને જવું પસંદ મારા જોડે સાથે. આ છોકરો આવે ને હું આવ્યો એ બોલો શું જઈને આવ્યો? નોકરીનું ઇન્ટરવ્યુ આલો શું કર્યું ઇન્ટરવ્યુ ભાઈ? મને કે 2 દાડા પછી તાર આવી જશે કમ્પ્લીટ હતા. થઈ ગયું ફાઇનલ? ફાઇનલ 100%. આવું ને આવું રોજ કોઈ દાડો નોકરી લાગતી નહીં તારે. મારે આવું છોકરું કહેતું હતું ઇન્ટરવ્યુ આલીને આવું. તમે ઘેર તો ખાઈ લ્યો ખાવાનું બનાવેલું હોય તમારે નોકરીનું સેટિંગ કર્યું હું આજે કરું અને એક્ટિવા મનાલ શું કીધું ઘેર જઈને ઘેર હેડતું જવું ભાઈ. હા એડિન જા હું તાર નોકરી સેટિંગ કરવા જ જઉં. તારું નોકરીનું સેટિંગ કરી દેવાનું આજે ફાઇનલ. તો હું ઇન્ટરવ્યુ આપીને આવ્યો. હા તો જોઉં 2 દાડા તમારે કેવો ફોન આવે ને કે હું ફોન તો લાવી દઉં છું મારા. ચાલો બેહો. ચાલો ચાલ આપણે આ બાજુ જવાનું. ચાલો ચાલ હારા હોય મચ્છર બહુ આવે ને લાઈને હળગાવું બધું. હા શું કરી દઉં પૈયા કારણ જોવા જઈએ બે યાર પેલો મફત મારો શેત તો ચો જ્યો યાર. મારો આખો દારો સિબલ રખડ કરે ને માર તો બુડા ખાવાના પૈસા એના હેન જો કા લુકરો કેવા તેવું આ ચડી ઉતરી જાય લે આટલી બધી ચારો ચો પડી રહી હે લાઈ નાખી દઉં અંદર. शाबाश बेटा बहुत बढ़िया. હા માં બેસી મસ્ત ગાડી થઈ ગઈ હે. આ સોળ બોણ ભરી દઉં. ટુકર શું હજી ટુકર અલ્યા હારો મંગો ચો જે લે મંગા અલે મંગાવ કરે શેઠ હાલ જ આયા? બસ અભી હાલ જ આવ્યો. શું કરતો તો તું? આ યાર જો કા ડૂબો આગળ નથી આ જો કે ચાર જો કરીને આ સોણ ભરતું હતું પેલા તબેલાથી આવ્યો હજુ તો મેં ખાધ્યું નહીં. હા તો ખાઈ બહેન પછી આગળ બીજું આ બધું ભરી નાખતો. એટલે યાર આ હોની કાઢવાનું કરો કહીએ મારે એ જ કરવાનું આ બધી વેચી જ મારવાની આપણે. હા યાર હું કંટાળી પેલા તબેલા એટલું કામ કર્યું હોય એટલું કામ કરીએ. ના ના આ બધી વેચી જ મારશું આ તો આપણે. અહીંયા ખાવાની નવરી ને નહીં રહેતી છે શું કરવાનું કહો. ના ના કરીશું કોક હોની આપણે કોક કરીશું. બોલો બોલો. અરે ભેંસોની તમારે વાત કરેલી જ છે કે યાર? ના ના આવી જવાની આપણે તમારે વાત કરેલી જ છે બરોબર. હોય તો પેલા મફાજીના તબેલો જે છે ને એ ખાલી કરવાનો છે એટલે આપણે એવાની વાત કરેલી છે બરોબર. હા આવી જતું હતો નહીં યાર. હા એટલે ભેમાજી તમે શેઠ તમે ચમ ઘણા દાડે દેખાયા આજે તો? ઘણા દાડા આવું પડી આ બધી ભેંસોને ડોવાને જોવા માટે. એવું છે? આ બધી વેચવાની તમારે કીધી હતી ચાર ને કીધી હતી યાર. એ વાત કરેલી જ છે કે આવત છે હાલ જ એનો જ ફોન ચાલતો બોલાવો હતો. કે યાર એના કેમ કે અમાર મંગો એ થાકી જાય 2 તબેલાનું કામ કરીને. ના ના વાત કરી હાલ એનો જ ફોન ચાલતો હતો બરોબર 10-15 મિનિટમાં આપણે આવે પાસે છે. દહે આપી જ દેવાનો હવે.
અને બીજા મજૂરો હતા ત્યાં ચો છે બીજા બધા તો જતા રહ્યા, એકલો મંગો વધ્યો અમારે. કશો વાંધો નહીં હેરો 10-15 મિનિટમાં આવત છે વાત કરેલી છે બોલાવો એ ભાઈને જલ્દી. ના ના આવત છે આજે ને આજે ઓનો કટલો પતાવી દઈએ આપણે. પછી જે આવત છે 10-15 શું છે મંગા આવો બોલો. કેમનું ચાલે હા લે યાર હું કહું યાર, એમાં તો ખાવાનો એ ટાઈમ મળતો નહીં. કેમ આ યાર જો કા કોમ કેટલું હોય આ યાર અમારા મંગન શેઠ બહુ કોમ પહોંચે અમારે તો, એટલે એવું કરવાનું. ના ના એ તો વાત કરી છે 10-15 મિનિટમાં આવે છે બરોબર અને યાર આ જો આ લુગરો એમ શેઠ તો શીખ લઈ આવતા ને એવું કરવાનું જો આ પીપી નીકળી જાય જો આ એક તો મજબૂત છે દિલદાર છે હું નહીં લઈ આવતા લઈ આવજે છે તમે એટલે વર્ષમાં 2-3 જો તો લઈ આલો એને બોલ. કશો વાંધો નહીં અમારા શેઠે તારામાં સારો ફાયદો છે આ બધું વેચ જ છે ટેન્શન લઈ નહીં અમે તો તાર ગાડી ફરવાનું અમે તો એક બેસો રાખશે નહીં એટલે યાર જો કા તારા તો જાણ જેટલા દાડા હું ને એટલા દાડા આમ થાકે ઉબુડા ખાતો નહીં લીધું. કશો વાંધો નહીં હેરો હું ફોન કરીને વાત તમે ફોન કરી કરીને લઉં છું બોલાવો. અને બોલાવી દઉં છું બરોબર કમ્પ્લીટ આપણે ઓનો હે ને વેચી જ મારી આજે તો. હલો ઓવા પેલા મફાજીના તબેલો જે છે ને હવે શેઠના તબેલા આવી જઈયો કીઓન પૈસો વેચવાની જ છે અને હું ઈકાને જ ઊભો તમે આવી ગયો હેરો કેટલી વાર લાગશે કશો વાંધો નહીં હેરો 10-15 મિનિટ તો હું આવી બેહું જ છું સારું હેરો. આવી જ છે ને. હા હા આવત છે હાલા વાત બોલાવી કરી દઈએ, દીધી. હેરો. બરોબર અને વાત કરી લઈએ આવત છે એટલે ભેમાજી તમે શું કરી કાલે પેલા આયા ના ને આજે દેખો કે એ કાલે રે આવવાના હતા પણ ઈવન શિખર એક્ટિવાલાને શિખર પંચર પડી ખૂબ કોમ આવી એટલે પાછા જતા હતા એટલે બોલાવો યાર, અમારે તો પેલો મંગોય થાક્યો, મંગોય પેલા તબેલા કોમ આખો દાડો કરે, હજી આટલા બિચારો થાકી જાય. હવે શું કરવાનું પછી? ના ના હવે આજ તો બોલાવી દીધે ફોન હું કરી દીધો હો અને આવત છે બરોબર ફરીથી એવું હોય તો ફોન કરી દઉં છું હું હાલ જ બોલાવી ફોન કરીને બોલાવી જ દો ને તમે યાર. હાલ જ ઉભા રહો ફોન જ કરી દો બોલાવી દો હા ઈ ચાલે હેરો ફોન કરતા કરતા ઓહો મફતજી શેઠ બોલો બોલો. કેવું છે રામ રામ? બસ શાંતિ. ઓ ભાઈ આવો રોમ રોમ કેવું છે શાંતિ? બસ સાત સાત બે બે ખાટલામાં બેજો જો આયા છે મફતજી જેના તબેલા હે ને બધા. આપણે જે બેસવાની વાત કરી અમે કેવું હોય બીજું શાંતિ? બસ આ તમારે જેમ કાલ કરા ગયા હતા તમે તો આયા નહીં મેં કાલે આવતા તો પણ સારું એક્ટિવાના વચ્ચે પંચર પડ્યું પણ એટલે. તમે 15 મિનિટનું કહીને તો આ શેઠના બીજને બહાર જવાનું તો તમે વાયદા આપ કરો યાર, આ વેચી જ મારવાનું આપણે બધું. શેઠના મજૂર હોય નહીં એક મજૂર ઉપર આ તત્તન તબેલા ચાલે એક પેલા તબેલા જતો રહે પાછો હોત થાય એટલે હોય કન આવે ને હોય સોન ભરે ને તો ભરે ને થાકી જાય છે યાર એવું? શેઠ કંટાળે કે અમે વેચી મારું આપણે જે મજૂર ફેક્ટરી ચાલે હતી એવી ચાલશે ના ના વેચી જ મારવાનું હવે, એક તબેલો જ રાખવાનો આપણે. આખો તબેલો હાલવાનો. ત્યારે શેઠ તબેલો વાત આપી કરી લે દેવાનો. બહુ ભેંસો તમારી કેવી હતી આપણે આગળ બતાવી પેલી તો ભેંસો મસ્ત નથી, 10 લીટર દૂધ આપતી હતી. આપણા કોમમાં તમારે જોવું ના પડે ના, ના. બરોબર આ શેઠ છે તમે તારે વાત કરી લ્યો અને બેસો જોયું હોય તો આપણે જ્યારે છે, તમારે તમે ભેંસો બતાવી જોઈએ તો દઈએ. બતાવી દઈએ. એવું તો બતાવી દો તમે ભેંસો. લેવા દો. ગમી તો જોવો ને ભેંસો જોવું તો. બધી બેસો તો મારી ગાયો આ ભેંસો ને ગાયો આપણી જ છે બધી. આ જે 15-20 છે ને એ બધી આપણી જ છે, બધી બધી વેચી જ મારવાની હવે. મજૂર હોય ને એટલે શેઠ આમાં કઈ નાખે આ બધી આ દૂધ આપતી જ છે, આ બધી એક બે આ બધી દેખાય છે તમને દૂધ આપતી જ છે. પેલી સારી લાગે ને હમ. તમારે ભેંસ- કિંમત પેલીની પહેલીની 70,000 મેકી અત્યારે તો. પેલી ભેંસો જોઈ તો ભેંસો ભેંસોની તો 1,10,000 20,000 થી ચાલુ કરીએ મેકી છે કિંમત. કિંમત વધારે નહીં લાગતી ગાય જોઈએ તો તમારે બધીને અલગ અલગ ભાવ મેક્યા અમે તો. આ પેલી થોડી સારી નહીં લાગતી પેલી હારી હતી. કેટલું દૂધ આલા આ પેલી એરીએ લગભગ 10-15 લીટર તો દૂધ આપ જ છે એ ગાય. સવારમાં તો હવાર હોજ તો એને કોઈ આગુ પાછું નહીં થાય તો કરીશું, તમે બેવા તો કરી પછી આગળ કરીએ તો આપણે. કરો થોડું કંઈક. પેલી બે ગાયો લઈ લેવું ગયો બે ગાયોનું કરી દો તમે. બાવર મેં આવે ભાવ વળખું કરતું તો લઈએ ને કે પછી વધારે ભાવમાં તો ના. બે વાતો કરીએ તો ના દેવીને દેખી લઈએ આપણે, તમે પછી સીઝન તો કરો બોલો શું કરવાનું છે આપણે પેલી કારિંગ કાબરી જોઈએ પેલી પેલી બે ગાયો હતી એ લેવાનો વિચાર આવ્યો બરોબર દેખો કાળીનો તો આપણે 70,000 મેં કીધું, કાબરી હતી એનો 80,000 જેવો મેં કહ્યું, તમારે એટલે ટોટલ 1.5 લાખ જેવું થશે બરોબર.
બરોબર તમે કે ફાઇનલ 1 લાખ કોઈ રન નહીં કરો. 1.5 લાખ ના કરે 1 લાખમાં બંધ કરે 1 લાખ હા, પણ તમે બોલો ને હું કરું. તમે કરી નાખો જે તમને કીધું તો ભાવ આપણે. કે હું તો વાત કરી લઉં એમને પોહાય તો ઠીક છે હવે તમે કહી દો ફાઇનલ જે કહેવું હોય તમારે. બોલો બસ હેડો. મારા છોકરો અને આરો નોકરી જતો નહીં બરોબર, છોકરા માટે લઉં. બરોબર અને પૈસામાં કોઈ એટલી બધી તંગી નહીં, છોકરો રોજ ઇન્ટરવ્યુનું કરીને પેલું એ કરો તો 80 હાલ દઉં બેના. ના હોય યાર હાફ એવું તો વધુ હોય બરોબર કેવું 80 જ કરાય બરોબર 80 જ કહેજો તમે બેના 40 કરી દઉં, હાલ દઉં. ના મેં પર એ રીતે સેટિંગ જ ના બે તમે તો હાફ યાર ઉતરી જો પણ હજુ આગળ બેસો ને લેવાની અરે અત્યારે સમજો. એ વાત બરોબર પણ તમે ખુદ વિચારો કાગળ જે આલી હતી એમાં તમને કોઈ તકલીફ પડી હતી ના ના તો એમાં એ વધારે લીધા હોય તો કયો ના ના બરોબર પણ આ નવા ઘર આગળ મારા બોલો જલ્દી જેમ દેખો આપણે તો ખાલી જ કરવાનું હો. છેલ્લું 1.5 લાખ મેર પાડીએ તઈ કહેતા હોય તો બરોબર તો યાર કાઢવું જ હોય લાવવાના તારે પૈસા ઊંઘવારીમાં. પણ હાફ દુએ પછી અમાર ના બે હતા તો મારા યાર છોકરા નોકરી મળતી ને એટલે કહું ગાયો ભેંસો લઈ આલું કહો. દેખો તમારે એવું હોય તમારા છોકરા નોકરી ના મળતી હોય તો મેં કીધું અમારે તબેલા અમે વેચવાનું રવા દઈએ. નોકરીની કઈ નોકરી રાખી દેવું. એ સારું કર્યું. ચલો પગાર હાલશો તે દેખો છોકરા મારે નોકરી જ મંગો રાખવાનું. દેખો મંગાને અમારે ને એક પેલા તબેલા બે એવો હા. એને આલીએ છીએ 12,000 અમે પણ દેખો એ તો પણ બધું કામ કરે છે એ તો ગાયો દોવાની ભેંસો દોવાની બધું સોણ બોણ બધું ભરવાનું નવરાવા ધોરાવાની એ તો બધું એ કરે તબેલા તો છે. કરવું જ પડે. મારા છોકરાને તમે બધા કરાવજો, હું તો કહું મારીને કરાવજો, બધું કરાવજો. એ છોકરો મેન કેવું છે હું ગમે ત્યારે હોયથી નીકળતો હોય ને તો હું એને કોમ કરતો જ જોઉં છું હા. બરોબર નવડાવું ધોવડાવું આ તે ભરવું ડેરી દૂધ બૂધ બધું ભરી આવીને ટાઈમ ટર હોજે થાય ને કમ્પ્લીટ પસંદ તો ખા બે દેખો મારા તમારા છોકરો યાર છોકરા રખડેલા ફર જ કરો. અને શેઠને તમારે જોવું પડે એવું હોય ને ટાઈમ ટુ ટાઈમ પૈસા મળી જાય ખાવા પીવાનું મળી જાય એને કપડો બપડો આ તે બધું મળી જ જાય કેટલો પગાર હાલશો તે? દેખો તમારા છોકરાને આલીશું 10,000 જેવું આલીશું ને ખાવા પીવાનું આલીશું તો રહેવાનું તો આપણે ઓયડી હજ એ તો કોઈ ટેન્શન હે નહીં બરોબર. હા તે હેરો આપણે એનું કરીએ તા. શેઠ તો પાછા હારા વાર તહેવારે લુગડો ને બુગડો બધું લઈ આવશે. હા તમને વર્ષના એકાદ બે જો લુગડાઈ લઈ આલીશું એ તો છોકરાને તાર હું વાત કરું કાલથી 15 ચાલુ કરી હવે દેવું. મોકલી દો આજથી મોકલો હોય તો આજથી મોકલી દો તમે કોઈ મોકલી એવું એનો જ નહીં. ખર્ચો બચો છે જોઈ લે 500 થી એમની મોમે વાપરી નાખે છે બરોબર એટલે તમારે કોઈ ટેન્શન છોકરાને કોઈ તકલીફ હશે નહીં બરોબર અધો ને તો હું છોકરાને લઈને આવું પછી હોય તમે કોમ શીખવા જાય ના કરે તો છોકરો થોડો એવો છે હું તમને પહેલાં કહી દઉં બરોબર. ફરેલો જ છે ભણેલો અને રખડ કરો તમે તું તાર મારજો. કરી નાખશે કમ્પ્લીટ ટ્રેન કરી દે ને અને જોવું નહીં પડે મંગા જોડે રહેશે અને હા મંગો બધું શીખવાડી જ દે શીખવા દે. મંગો શીખવાડી દે મંગો અમારે 5 વર્ષથી નોકરી કરે આટલો તો સારું યાર તો અમે એને કરીને છોકરાને હું વાત કરું બરોબર. હારું કરજો, તમે એ શું લેરો જે બી હોય ફોન કરી અમારે આવજો સારું શેઠ. રાખો ના કરતા છોકરાને નોકરી રાખું નોકરી માટે જ કરતો હતો છોકરાને. હા ચોક્કસ કાલથી મોકલી દો આજથી. હા સારું યાર હું છોકરાને લઈને આવું એ તો. છોકરાને મૂકી જ દઉં હું તો કહું. હા મૂકી જ દેવો હવે. મારા બાપાએ મોટો દેત બગીચો લઈ આલ્યો છે. તો મોટો દેત તબેલો છે. આ તો બગીચો ને તબેલો તો રંગાત છે. ઓહો મજા આવી ગઈ. આ તો જો નાખી દે ઓને જલ્દી ચાલ નાખી દે આ તો મારા બાપાએ મોટો દેત તબેલો છે. આ કોણ હલ્યા અને એમાં બાપાએ મોટો દેત તબેલો લીધો માટે સ્પેશિયલ. હા તારા બાપાએ તમે લીધો